વોમિટિંગ થવા લાગ્યું, ઉપકા થવા લાગ્યા, એ બધું થતું હતું. બધાને નવા વર્ષના હેપી દિવાળી. લે જોઈએ નવા વર્ષના હેપી દિવાળી. રાત્રે થોડીક વાર માણ હારું હતું, એટલી વારમાં મેં રંગોળી કરી, થોડીક વાર સેલિબ્રેશન કર્યું. થોડું એવું લોહી નીકળી ગયું છે અને વિરાલી અત્યારે બરફ લગાવે છે. માણસને જીવન જ ઈ આપ્યું છે આ પુરુષોને. હા બળદની ઘોડે રાતને દી દોડ્યા જ કરવા. હા કરો, રોડ ઉપર ગાડી 4 વ્હીલ જતી હોય, 2 વ્હીલ જતી હોય, સીધો એની નીચે જાય કે બાજુમાં પડે. કારણ કે શું છે, કાચ સીધો તૂટ્યો ને એટલે આમ થોડું પેલું થયું, સાથે સાથે પાછળ વાહમાં વાગ્યું પણ એટલું જોરથી. તો એ ટેબલ પંખો જાગ્યો ત્યારે ચાલુ કર્યો ને તો એ ટેબલ પંખો બળી ગયો. હું અહીંયાથી બોલું છું તો ફ્રન્ટ કેમેરો પણ શૂટ કરી રહ્યો છે અને સાથે સાથે બેક કેમેરો પણ શૂટ કરી રહ્યો છે. દેખાઈ શકે છે તમને, જુઓ તમે. હેલો फैमिली, वेरी गुड मॉर्निंग आप सभी को. आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे, मस्त होंगे, बिंदास होंगे, तंदुरुस्त होंगे. तो इसी के साथ इस मस्त वाले ब्लॉग की हम शुरुआत करते हैं. पहले आप सभी को हैप्पी धोखा, क्योंकि आज है धोखा. दीपावली और न्यू ईयर के बीच में एक दिन आता है जिसे बोला जाता है धोको. આપણે ગુજરાતીમાં કહીએ ધોકો, બરોબર છે. તો ગયા વર્ષે પણ હતો, આ વર્ષે પણ હતો. પણ ધોકાનું તો માધ્યમ એક એવું છે કે ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે ભાઈ ધોકો આવે ને તો તમારું વર્ષ ખરાબ જાય. એવું તો કાંઈ હોતું નથી વર્ષ ખરાબ જાય, કારણ કે ઘણા લોકો જીવનની અંદર ખૂબ સારી પ્રગતિઓ કરતા હોય છે પોતાના નવા વર્ષની અંદર. ગુજરાતી વર્ષ હોય કે પછી ઇંગ્લિશ નવું વર્ષ હોય એમની અંદર, બરોબર. તો એવું તો કંઈ હોતું નથી. તો ભાઈ મસ્ત મજાનો આજે ધોકો છે એટલે એક દિવસ શું છે કે ભાઈ આરામ છે. નહીંતર અત્યારમાં મોર્નિંગમાંથી 4-5 વાગ્યામાં ઉઠી અને જે દોડાદોડી ચાલુ થઈ ગઈ હોય છે. ભાઈ પહેલાં તો મંદિરે જવાનું હોય છે, પછી આપણા કાકા બાપાના ઘર હોય ત્યાં બધે જવાનું હોય છે, બીજા બધા સગાવાલાઓ હોય એમને ત્યાં જવાનું હોય છે રામ રામ કરવા માટેથી. પણ એ બધો જ પ્રોગ્રામ આવતીકાલના દિવસમાં છે. તો આજના દિવસે શું છે, ગઈકાલે તમે બહુ ફટાકડા ફોડ્યા છે, તો એ ફટાકડા ફોડ્યા છે ને તમે થાકી ગયા છો, એટલે આજના દિવસે તમને રેસ્ટ મળી જાય. સો એના માટેથી આજે ધોકો છે, એટલે કે એક દિવસ તમને રેસ્ટ મળી જાય. ગઈકાલના દિવસમાં તમને ખ્યાલ હશે કે ગઈકાલના બ્લોગની અંદર વિરાલીની હેલ્થ એકદમ ઠીક નહીં હતી. રાતે થોડી ઘણી ઠીક હતી, તો ફોટોગ્રાફી, રીલ્સ અને વિડીયો શૂટ થોડું ઘણું કર્યું, થોડા ફટાકડા ફોડ્યા, ફરી પાછી એવી ને એવી હેલ્થ થઈ ગઈ હતી, એટલે રાતે સૂઈ ગઈ હતી. અત્યારમાં પણ એવી સિચ્યુએશન છે, એટલે હમણાં જ થોડી વારમાં ડૉક્ટર અંકલને ફોન કરી દીધો કે શું છે, કેટલા વાગે તમે આવો છો. એટલે કીધું કે થોડા હું મરણના કામની અંદર છું, અડધી કલાક પછી મને કોલ કરજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે જલ્દીથી જલ્દી શું છે કે મેં મેડિસિન જો કે પી લીધી છે, તેમ છતાં હજુ શું છે કે લૂઝ મોશન એમને રહી છે બોડીની અંદર. શું છે કે પછી કણ ઘટવા કે એવું કંઈ ના કરવા લાગે, એના કરતાં વધારે બેટર છે કે ભાઈ હોસ્પિટલે જતા રહીએ એટલે વધારે સારું પડે. અને અત્યારે વિરાલી મસ્ત મજાની ફ્રેશ છે અને બેઠી છે. જો કે પોતે ફ્રેશ નથી, અંદરથી ફ્રેશ નથી, કારણ કે શું છે ગઈકાલના દિવસનું એમને એમ કન્ટિન્યુ છે. એટલા માટે તો પહેલાં મળીએ વિરાલીને. વિરાલી, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એનર્જી ઝીરો બિલકુલ નથી. રાત્રે તો થોડીક વાર તો માણ હારું હતું. રાત્રે થોડીક વાર માણ હારું હતું, એટલી વારમાં મેં રંગોળી કરી, થોડીક વાર સેલિબ્રેશન કર્યું. અને આપણે રાત્રે ફટાકડા ફોડતા હતા, એમાં વચ્ચેથી આવીને હોઈ ગઈ હતી. પાછું જવું પડ્યું 1-2 વાર, અને પેટમાં એટલી વીટ એટલી આવે ને રેવાય જ નહીં. આખું અંદરથી કામ આમ ઉલટું આમ થઈ જતું હોય, ખેંચાય ન પૂરું થાય. હા, રોવાઈ જાય ક્યારેક ક્યારેક તો. પછી રાત્રે એને સુઈ ગયા આકાશ કે ફટાકડા બધા જેવું ફોડ્યા હોય કે રિંગ રોડે જઈને ફ્રેન્ડ જોડે મેં જાવ મેં મારે બિલકુલ તેવડ નથી. મેં મારે પથારીમાં જ પડવું પડશે. મેં ત્યાં ગયા નાયા આવીને તો બેચેની થાય, ઊંઘ જ ના આમ પડખા કરું અને કંઈક થાય જ અંદરથી. આમ તો આકાશ મને બિચારા કઈ કે તું ફોન લાગે એવું લાગે તો ફોન કરજે. હજી બીજા કાંઈ પોઈ ગયા નહીં હોય, ત્યાંથી ગયા ને હું અહીંયા ખૂતી માથું રાખીને ગરમી થતી એટલે પંખા નીચે, અને કંઈક થાય અને વીટ એટલી આવે ને ઓછી નીચે રાખીને ખૂતી ને માણસ તો 1-2 વાર તો તમે ગયા પછી 2-3 વાર ગઈ, અને પછી ખબર નહીં ક્યારે ઊંઘ આવી નહીં. તમે રાતે કેટલા વાગે વિમાન નથી? અમે રાત્રે 2 વાગ્યા સાઈડ આવ્યા હતા. 2 વાગ્યા સુધી અમે બધા ફટાકડા ફોડતા હતા ને ભાઈ રિંગ રોડ એટલે ભાઈ ખબર છે, તમે જે પણ લોકોની સુરતની સ્ટોરીઓ જોઈએ છે ને ખ્યાલ છે કે ભાઈ રિંગ રોડ એટલે પૂરું થઈ ગયું. ફૂલ મતલબ કે ત્યાંનું જે એટમોસ્ફિયર કહે ને તો ધુવાડિયો નકરો ધુવાડો, એના સિવાય બીજી કાંઈ વાત નહીં. એટલું એના ફટાકડા ફોડવાનું મતલબ કે 1-2 વર્ષથી ચાલુ છે, બરોબર. તો લોકો ત્યાં આવીને જ ફોડતા હોય છે, રોડ ઉપર આવીને. પણ એ સારું, એમ કોઈના સોસાયટીમાં કઈ નુકસાન ન થાય, કોઈને ના બેબી હોય ડરીનો જ આપણે છે ને નીચે મેં કહેલું ને ક્યારેક ક્યારેક નુકસાન તો છે, પણ ત્યાંય નુકસાન જ છે વિરાલી. જે હોય એને નુકસાન ને નરક હોય એને ભોગવવાનું રહી. હા, એ તો એવું છે, કોઈ બધાને શાંતિ એમ. કારણ કે ન્યા શું છે, મેં કાલના દિવસમાં જોયું કે ન્યા શું છે, ફોડવાનું તો ખરા બરોબર, પણ તમે હાથમાં સુતળીઓ હોય કે મરચી બોમ્બ સળગાવ્યો ઘા કરો. રોડ ઉપર ગાડી 4 વ્હીલ જતી હોય, 2 વ્હીલ જતી હોય, સીધો એની નીચે જાય કે બાજુમાં પડે, એ લોકો ઝસકી જાય, હેન્ડલ આમથી આમ થાય. એ સિચ્યુએશન કાલના દિવસમાં હતી. એટલે એ સિચ્યુએશનની સાથે લોકો રિંગ રોડ ઉપર એન્જોય કરવા માટે જતા હોય છે, બરોબર. અને ઘણું જોયું કે ભાઈ લોકોની કા ગાડીઓ અથડાઈ જવા કરે, લોકો તરત ઝસકી જાય, બી જાય. કારણ કે શું છે, સીધો ફટાકડા આવે તો કોઈ પણ પર્સન છે, સળગતી કોઈ વસ્તુ આવતી એટલે શું કરીએ,
પછી સુતળી બોમ્બ ને ખાલી સુતળી ઉપરથી ઉડીને આવે તો આપણે આગા જતા રહીએ, બરોબર છે. બીક તો લાગે ને. હા. કાલે હું ફોડતા હતા તો એનું જ નામ ઇંગોરિયા. ઇંગોરિયા. હા, પછી અમે કાલે ફોડતા હતા ને એટલે અમે એમ જ કર્યું કે શું કર્યું કે રોડ જ હતો, રોડની બાજુ નકરી ઝાડી હતી અને કાંઈ કોઈ પર્સન અવર જવર હતી જ નહીં, બરોબર. એટલે તો રોડની સાઈડમાં નીચે ઉતરી ગયા, નીચે ઉતરી ગયા અને એટલામાં ઘા કરી, એટલે એ તો ફૂટે તો નહીં જ, તો ફૂટે નહીં પણ ખાલી દાડમ થાય. દેરા જેઠાણી જેમ આમ દોડ્યા કરે હા, એટલે ઈ દોડ્યા કરે, દાડમ કરે. હા, એટલે સળગાવીને ઉપર ઘા કરે એટલે ફરીને નીચે આવીને પૂરું થઈ જાય. એ જ થતું હતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે બીજાને નડવું નથી, કારણ કે અમે રોડ પસાર કર્યો ને, જ્યાંથી અમે નીકળ્યા, જ્યાંથી અમે આવ્યા ત્યાંથી ઘણું આગળ હતું ને પછી અમે બેઠા હતા, તો એટલી જગ્યા જે પસાર કરી ને તો એ જગ્યાની અંદર છે ને અમને સેમ એ જ સિચ્યુએશન થઈ. બીબીન ગાડી આપતા હતા કે ફટાફટ ફૂટે નહીં, આવે નહીં. રોકેટ ઓલા નાના આવડા આવે તો પકડીને ઘા કરે બધા, સીધા છૂટા આવ્યા હોય તો શું કરવું? એ જ સિચ્યુએશન થતી હતી. આગો એટલે ઈ તો બીક રહી બળવાની બધાને. તો બ્રેકફાસ્ટ અત્યારમાં કર્યો વિરાલી કે કાંઈ નથી કર્યું? નાખવું જ નહોતું. મમ્મી કે કાવા પી લેતી તો હજી કાવા પીધો. તો એ કઈ પેટમાં હરખું પેટમાં જે કાંઈ નાખવું ને એટલે વીટ આવે કે આમ મતલબ આગુઠે ખબર એટલી વીટ આવે છે રોવાઈ જાય અને પેટમાં નીકળે ને તે શાંતિ થાય. અત્યારમાં પીધું છે ને ઓછી ગયો એટલે જ પેટ ઉપર રાખ્યું થોડીક શાંતિ રહી છે. કાંઈ વાંધો નહીં, ડૉક્ટર અંકલ આવે એટલે ફટાફટ જઈ આવીએ, એમનો ઈલાજ પહેલા કરી લે. કારણ કે શું છે, તહેવાર છે ને તહેવારની મજાની સાથે સાથે આપણી મજા બગડી જાય તો થોડુંક વધારે પેલું થતું હોય છે, તો પહેલા એનું ધ્યાન રાખવું વધારે સારું છે. ઠીક છે? મારી તો પહેલી દિવાળી હતી, કેટલો હરખ હતી, મને કાંઈ થયું અરે કાંઈ વાંધો નહીં, આવતી દિવાળી એન્જોય કરીશું. એમાં થોડું મૂંઝાવાનું હોય કે કાંઈ થયું નહીં, કામ ન થયું એની કંઈ એવું મૂંઝાવાનું જ ન હોય. તબિયત ખરાબ થઈ હોય તો એમાં પછી કોઈને દોષ ના આપી શકાય ને. આપણા શરીરને જેવી વસ્તુ થઈ છે તો આપણે થોડું કંઈ પેલું કરી શકાય છે. આ તો સારું કહેવાય વિરાલી, આપણે ખાલી તબિયત જ છે. ગઈકાલના દિવસમાં તો મેં ઘણા કિસ્સાઓ જોયા છે કે ત્યાં છે ને આગ લાગી છે, ફટાકડા ફોડતા ફોડતા 5-5, 10-10 લાખનો સામાન આખો હળગી ગયો છે. એવું બધું થયું છે, બરોબર છે. આપણે કદાચ હાલો છે, હેલ્થ બગડી છે, સમજીએ છીએ, પણ કોઈકના તો આવા તહેવારો આખા બગડી જતા હોય છે. પ્લસ કે પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટીઓ સળગતી હોય છે. કાલ રાતે હું રીલ્સો જોતો હતો ને, એ જ આવતું હતું. ન કરું 2-3 જગ્યાએ સુરતમાં આગ લાગી છે, આપણે વરાછાની અંદર, વિચાર લે તો. એટલે કોઈ રિંગ રોડ છે ને સારું પડે, ત્યાં તો કોઈનું કોઈ નુકસાન નથી, ખાલી રોડ હોય નુકસાન ન થાય, એ તો છે, નુકસાન ન થાય. ખાલી મેદાનમાં ફોડો તો વાંધો ન આવે એમ, ડિસ્ટર્બ ના થાય, કોઈની પ્રોપર્ટીમાં કઈ વાંધો ન આવે એમ. ચાલ તું રેસ્ટ કર અને હું બધાને મળતો આવું કે શું કરી રહ્યા છે બધા કન્ટિન્યુ નીચે મોર્નિંગની અંદર. કારણ કે આજે શું છે, થોડો આરામનો દિવસ છે, એટલે બધા મે બી આરામ મોડા ઉઠ્યા છે અને થોડોક આરામ કરતા બધું કામકાજ ચાલતું છે. તમે અહીંયા જુઓ છો, આપણે જો રાતે કાલે જે ડેકોરેશન બધું કર્યું હતું એ ડેકોરેશન. જાગુભાઈ વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું શેક લઈ રહ્યા લાગો છે? એવું છે? સરસ સરસ. લ્યો ભાઈ, અને મમ્મી જો અત્યારે થોડું ઘણું બહારનું કામકાજ કરી રહ્યા છે, સાફ સફાઈ ને બધું છે. ઠીક છે, મારો નાસ્તો બાકી છે તો પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી એમનું ડૉક્ટર અંકલ આવી જાય એટલે ફટાફટ હું ને વિરાલી નીકળીએ એમની જે મેડિસિન અને જે કંઈ પણ ચેકઅપ છે કરાવવા માટે. અમે આ નવો એક ફોન અપગ્રેડ કર્યો છે, તો આ ફોનની અંદર છે ને એક નવી વસ્તુ એ છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે હું અહીંયાથી બોલું છું તો ફ્રન્ટ કેમેરો પણ શૂટ કરી રહ્યો છે અને સાથે સાથે બેક કેમેરો પણ શૂટ કરી રહ્યો છે. દેખાઈ શકે છે તમને? જુઓ તમે, અહીંયાથી બેક કેમેરો પણ સ્ટાર્ટ છે, આ પાછળનું દેખાઈ રહ્યું છે, અહીંયાથી ફ્રન્ટ કેમેરો પણ સ્ટાર્ટ છે, બંને વસ્તુ સાથે છે. તો ક્યારેક એવી કોઈ મૂવમેન્ટ હોય ને કે જે અમારે તમને શેર કરવી હોય તો આવી રીતે શેર કરી શકીએ કે અહીંયાથી અમે પણ દેખાઈ શકીએ અને સામેથી તમને પાછળની જે કંઈ પણ મૂવમેન્ટ છે એ પણ તમને શો થઈ શકે. તો એક સારો એવો ફીચર્સ મને લાગ્યું કે આપણે કોઈ એવી વસ્તુઓ શેર કરવી હોય તો આવી રીતે આમનું શૂટ કરી શકીએ છીએ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ અને બધાને નવા વર્ષના હેપી દિવાળી. લે જોયું, નવા વર્ષના હેપી દિવાળી. દિવાળી વહી ગઈ મમ્મી, કાલે આજે છે ધોકો, 9 વર્ષ છે કાલે. તો ધોકાનું નામ તો લીધું જ નહીં અત્યારમાં. નહીં, આ ધોકાનું જ લેવાનું હોય, ધોકાની દિવાળી જ કહેવાય, પડતર દિવસ છે, હા, એટલે પડતર happy દિવસ. દિવાળી કેવું જ પડે કેવું ત્યાં. જ પડે, એ વાત યાદ છે. આજે ફટાકડા જ ફોડશે બધા કા? હા, આજ વચ્ચે ધોકો છે, એ હેપી દિવાળી જેવું જ થયું. હા હા એટલે આજે ધોકો છે એટલે કપડા ન પહેરે, આજ ઘર કામ પાછી સાફ સફાઈ કરવી પડે. હા, કાલ દિવાળી ની બધી ધૂમ બધું ઉડ્યો હોય બધું પાછો ફેરી નાખવાનો, ધુમાડો પછી ઉડે ફટાકડા પડ્યા હોય એટલે એ બધું સાફ કરી એટલે નાખવાનું. આ સાફ સફાઈ કરવાની. એટલે કાલે છે બેસતું વર્ષ. ઓકે ઓકે. અને બધા કહેતા હોય છે કે આ ધોકો આવે તો ધોકો છે ને દિવસ તમારું આખું વર્ષ ખરાબ. જ્યાં ધોકો આવે ને, પડતર દિવસ કહેવાય ને વર્ષની શરૂઆતમાં, તે પડતર દિવસના લીધે શું થાય કે તમારું આખું વર્ષ ખરાબ થતું. એવું થાય મમ્મી?
હવે એ તો કેમ ખબર આપણે માન્યતા ઉપર છે ને? માન્યતા ઉપર હોય હવે જેમ કે એમ હા એ જ ભગવાન આપણા કિસ્મત લખી જ નાખ્યો એ જ એ થવાનું જ હોય. થવાનું હોય ભલે ગમે એ વર હોય એમ ને આમાં જન્મ હોય તો એ બધું લખાઈ જ ગયું હોય. હા લેખમાં મેં કોઈ મારી શકતું મારી નથી. નો કે એ વાત સાચી પછી છે આને પછી આપણે એમ કે આમ થયું નામ થયું એ ચાલુ જ રહેવાનું છે. એ તો ચાલુ જ રહેવાનું એ વાત પછી સાચી છે આપણા કર્મ ઉપર છે અને આપણા કામ ઉપર છે. હા હા વેરી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ બોલો શું તમે આ લઈને પૂઠું લઈને આટા ફેરા આ મારો બધી તમારે ઘરની સેવાઓ છે ચાલુ હું સેવા હું સેવા છે પપ્પા મને એમ હતું કે રજા રહે તો આરામ મળશે હા 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 તે આરામની બદલીમાં ડબલ કામ નીકળ્યું કાલ તો મોટરનું ફિટિંગ કરાયું પાણીનું હા હા હજી આ લાઈટ નું બાકી છે ન્યાય ગયો તો એની હા દુકાન પંખો બંધ એક છે. બંધ છે એવું છે પણ કામ ઘરનું ખૂટતું નથી કે ને? હા હા હજી જો આ દરવાજાનો ઓલો નકુસો તૂટી ગયો છે ઈ લાવ્યો છો પણ એમાં 2 જણા જોઈએ ફિટિંગ કરવા માટે ફિટિંગ કરવામાં આખો ગોલ પડે છે હવે એ તો આપણે ફિટિંગ કરી નાખીએ ને હવે હમણાં ધાબાનો છે દરવાજો હા, હા. એ તૂટી ગયો એ છે. તૂટી ગયો છે બરાબર બોલ્ટ નું એટલે આ પટ્ટીનું માપ લીધું પટ્ટીનું માપ લઈને લોખંડ વાળાને આપીને આનો વોલ પડાવીને પટ્ટી મારી દેવાની છે આખો દરવાજો હારો છે હા. ખાલી 2 ઓલા નકુસા જ બોલ્યો હા એટલે ઉપર નીચે કરી નાખીએ એટલે હાલે એમ જે જગ્યા આપણે હોલ પડી ગયો એના કરતા ઉપરની જગ્યા યુઝ કરી નાખવી એટલે આ ઈ જ દોડા કરવાનું છે રજા આમાં જ કાઢવાની છે 5 દી નાના ઉના ઘરના એવા કામ હોય ને અને આ કામ છે ને પાછા એવા હોય કે તમે જે ઈચ્છો ને કે ભાઈ હાલો રવિવાર આવે છે કરી નાખીએ બરોબર પણ એનો દિવસ ખરેખર કોઈ દિવસ આવતો જ નથી જ્યારે એક હારે બધું ભેગું થાય ને કેમ પપ્પાએ કીધું કે ઉપર ઓલી ટી કરવી છે ઉપરનો પેલો ઉપરનો નકુચો નખાવો છે અહીંયા નખાવાનું છે આ બધું એક હારે ભેગું થાય હે ગમે એમ કરી લઈએ આપણે માણસને જીવન જ ઈ આપ્યું છે આ પુરુષોને હા બળદની ઘોડે રાતને દી દોડ્યા જ કરવા લે આ લે રજા હોય કે ચાલુ હોય રજા હોય કે ચાલુ હોય હા. એમ પછી મમ્મીને એની કામકાજ જ હોય ને 365 દી ન હોય આપણે ખાલી જો આપણે નવરાત્રી હતી નવરાત્રીમાં એક દી જમવાનું હતું તે તમે પૂછ્યું તો રિવ્યુ લીધા જ બધાયના તો તમે પૂછો તો તમને ખબર પડે વહેલા ઉઠી, મોડા ઉઠી, બોલું ને કે વહુનું વાહિદી વહુને જ. હા. અમારે ત્રણેય time ચૂલો સંભાળવાનો. તો ભાઈનું કામ જ ઈ છે ને. લે હાલે બાકાજી બોલી ગઈ અત્યારમાં ઘરમાં લઈ જાય, ક્યાંક ક્યાંક જમવાનું હોય તો જ તેથી શાંતિ હોય. એમ નહીં તે દિવસે જમણવાર હતું આપણે સોસાયટીનું હા, કેટલી તઈ તો ગમે એ ભાઈઓને તમે પૂછો ને ગમે એને શેરીમાં આજ કેમ છે એ કે આવું ને આવું રોજ હોય તો કે બહુ મજા આવે બોલો એક જ જવાબ કા મમ્મી એટલે ભાઈ આવું બધું છે થોડા ઘણા કામકાજો બાકી છે ઘરના નાના હુના નીકળતા જ હોય છે કે જે પૂરા કરવાના હોય છે આજના દિવસમાં પડતર દિવસ છે ને એટલે પડતર દિવસમાં કામકાજ થઈ જાય બધું એમ ને અને આવતીકાલે મહેમાનો આવી રહ્યા છે હા કાલે મહેમાન આવવાના છે હા હા તો આવતીકાલે મોર્નિંગમાં આવવાના છે મહેમાન સ્પેશિયલી મુંબઈથી બેસતા વર્ષના દિવસે જ તે તો આવતીકાલે તમને બધાને મળાવીશું એમની જોડે ઠીક છે અત્યારમાં ચલો બ્રેકફાસ્ટ બાકી છે એ ફિનિશ કરી લઈએ થોડું ઘણું કામકાજ છે પપ્પાનું તો એને હેલ્પ કરવી પડશે અને એક ગઈકાલે મોટર ફિટિંગ કરવાની હતી તો પાણી માટેની હતી ઉપર જે ટાંકામાં પાણી ચડતું હોય છે ને સ્પેશિયલી એના માટે એ તો ગઈકાલે ફિટિંગ થઈ ગઈ છે આજનું થોડું ઘણું કામકાજ બાકી છે તો એ પણ ફિનિશ કરી લઈએ ક્યારેક તો કોઈ દિવસ એવો છે ને અનપ્રેડિક્ટેબલ થઈ જતો હોય ને કે થોડો ટફ થઈ જતું હોય છે તમે નાવ જસ્ટ મને જોઈ રહ્યા છો અત્યારે શર્ટલેસ હું છું તો એમનું રીઝન એવું છે કે નીચે બ્રેકફાસ્ટ કરવા માટેથી બેઠો હતો અને પેલો જે ડોર છે ને અમારે બધી વસ્તુ મૂકે છે મમ્મી સાઈડમાં તો એ ડોર ઉપરનો ઓપન હતો બરોબર છે નીચે હું નાસ્તો કરવા બેઠો એટલે ઉપરનો ડોર ઓપન હતો અને એ મને ખબર નહીં નાસ્તો કરીને ઊભો થયો જેવો ગયો ને તો ડોરનો ખૂણો પાછળ વાહામાં વાગ્યો એટલો જોરથી વાગ્યો કે અત્યારે આખો ભરોળો પડી ગયો થોડું એવું લોહી નીકળી ગયું છે અને વિરાલી અત્યારે બરફ લગાવે છે ચીસ બૂમાબૂમ અને શું થયું કે દરવાજા ઉપર કારણ કે ઊભા થયા ને એટલે તરત જ દરવાજો વાગ્યો ને દરવાજાને મેં સીધો ધક્કો માર્યો અને ધક્કો માર્યો ને તેનો જે કાચ હતો ને કાચ સીધો શું થયો કે પેલા દરવાજા આમ પછડાણો તો કાચ સીધો તૂટ્યો એટલે આમ જુઓ તમે કાચ પણ સીધો હાથમાં લાગ્યો એટલે ક્યારેક એવો અનપ્રેડિક્ટેબલ દિવસ થતો હોય ને ભાઈ વાત જોવા દો અત્યારમાં થોડીક વાર એમ થઈ ગયું હા કારણ કે શું છે કાચ સીધો તૂટ્યો ને એટલે આમ થોડુંક પેલું થયું સાથે પાછળ વાહામાં વાગ્યું પણ એટલું જોરથી એમ હા લેવાઈ ગયો સીધો એમ કારણ કે ગમે ત્યારે આપણને કોઈ વસ્તુ એવી વાગે જો કદાચ પીઠ છે એના બદલે કદાચ માથા અથવા ડોકનો ભાગ હોત તો શું થાય એટલે થોડુંક વધારે ટફ પડી જાય ત્યારે વિરાલી લગાવે છે પણ પાછળ બરફ જે ઘસે છે ને વાઇબ્રેટ થાય છે આખું બોડી તેમ છતાં મેં તમને શેર કર્યું કે આવી સિચ્યુએશન થઈ અત્યારે તમારું બોડી વાઇબ્રેટ થાય છે મારું પેટ વાઇબ્રેટ થાય બંનેને આજે એવી સિચ્યુએશન થઈ ગઈ છે એટલે જ મેં કીધું ને કે ક્યારેક એવો દિવસ હોય ને અનપ્રેડિક્ટેબલ દિવસ હોય કે આવું થઈ જતું હોય છે સો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 1:15 અને પહોંચી ગયા છીએ ઘરે એમ તો 1 વાગ્યા સાઈડ આવી ગયા હતા બટ મેં જમી લીધું અને જમીને પછી અત્યારે ઉપર આવ્યો છું સ્પેશિયલી વિરાને લઈ ગયા હતા ડૉક્ટર પાસેથી
તો શું હતું કે ભાઈ એડમિટ કરવાનું કહેતા હતા, પણ 2 દિવસની એમને મેડિસિન આપી છે, સાથે ઘણા બધા ડ્રિંક્સ પીવાના આપ્યા છે, અને મેઇન એમને જે ઇસ્યુ થયો છે ને એ છે ડાયરિયા એટલે કે ફૂલ ઝાડા થઈ જાય. તમને ઝાડા નોર્મલી હોય ત્યાં સુધી તો ઠીક છે, ડાયરિયા ત્યારે જ કહેવાય જ્યારે તમને ફૂલ ઝાડા થઈ જાય. તમે બોડીની અંદર કંઈ પણ ખાઓ પીવો ને બધું ઝાડા જ થઈ જતું હોય છે. તો એ થયું હતું એટલે 2 દિવસની દવા આપી છે, સાથે સાથે ખાવા પીવાનું પણ કીધું છે, બટ બહુ લાઇટ વસ્તુ, એવી બધી હેવી વસ્તુ નથી કીધી. તો અત્યારે જો દવા અત્યારે પી લીધી છે ને સાથે મોસંબીનું જ્યુસ પીવાઈ રહ્યું છે. જો બોટલની અંદર અત્યારે ડ્રિંક કરી દીધું છે રેડી, કે જે આખો દિવસમાં પીવાનું છે. હે ને લીંબુ પાણી 2 વસ્તુ વધારે પીવાની. હા, એટલે બોડીમાં એનર્જી પણ રહે. અને આ ગ્લુકોઝ પાણી છે. ગ્લુકોઝ મીન્સ કે કંઈક અલગ ઓરલ માટેનું આવે છે. ચડાવે ને બાટલા, હા એ જ છે. હા કીધું ને એ કે આ ઘરનું આપણે ડોક્ટર કે ફેમિલી ડોક્ટર તમે છે અમે એટલે કે આ કે બાકી તમે કે એમડી પાસે જાવ ને કે તો દાખલ જ થવું પડે કે ને પછી રિપોર્ટ કરે કે. હા. અને મને વિશ્વાસ છે કે તને મટી જ જાય કે એવું લાગે ને રોંડા મને ફોન કરજે કે હું ફેરફાર છે કે તમને આઈડિયા આવે કે 100% તો મટી જ જશે એ કે નગર કે એડમિટ કરવું પડે એમ છે કે બોટલ ચડાવવું પડે એમ છે, પણ દવાથી કે આપણે પેલા ઈલાજ કરી કે જો નો ફેર પડે ને તો જ આપણે બોટલ ચડાવી દઈએ. ઓકે તો ભાઈ જો અત્યારે વિરાલી પી રહી છે મસ્ત મજાનું અત્યારે જ્યુસ, અને જ્યુસ પીને કરશે રેસ્ટ. અને હા, ગઈકાલનો વ્લોગ તમે જોયો છે તો બહુ લેટ આવ્યો હતો. હવે લેટ આવવાનું છે ને કારણ ઘણા બધા હતા. મેં તમને કેમ હમણાં થોડી વાર પહેલા શેર કર્યું કે મને પેલું પીઠ પાછળ વાગ્યું, એ વસ્તુ થઈ, કાચ તૂટ્યો, બરોબર છે. ત્યાર પછી નીચે જાગુની બધું સાફ સફાઈ કરતા હતા તો પંખો ચાલુ કરવાનો હતો, તો રસોડાનો ફેન તો ઓલરેડી બંધ હતો ગઈકાલે, તો એ આજના દિવસમાં ફિટિંગ થઈને ચાલુ થવાનું હતું. એ ચાલુ ન થયો એટલે ટેબલ પંખો અમે નીચે રાખ્યો હતો ગઈકાલે રાતે કે હવા માટેથી. તો એ ટેબલ પંખો જાગુએ ત્યારે ચાલુ કર્યો ને તો એ ટેબલ પંખો બળી ગયો, સાથે સાથે 2 પંખા બંધ. પછી બધું કચરા સાફ સફાઈ કરવાની હતી, એ માંડ કરી રહ્યા. એ કરીને હું ને વિરાલી પાછા હોસ્પિટલે ગયા તડકાના, ત્યાંથી ફરી પાછા આવ્યા. એટલે આજે મોર્નિંગમાં બધા જ એમ કહેતા હતા ઘરમાંથી, મમ્મી અમે કે ભાઈ ક્યારેક એવો દિવસ થતો હોય કે ભાઈ આપણે અણધાર્યો હોય એમ, કે કોઈ એવી વસ્તુ થતી હોય કે ભાઈ આપણે વિચારી પણ ન હોય. સારા દિવસોની અંદર કોઈ એવી વસ્તુ થતી ને કે આપણે વિચારી પણ ના હોય તેવી થતી હોય છે. થોડો અણધાર્યો દિવસ હતો તો આપણે એમને મસ્ત મજાનો હેપીલી એન્જોય કરવાનો છે. વધારે કંઈ પેલી સિચ્યુએશન ટફ થઈ નથી, બટ તેમ છતાં સ્ટીલ અત્યારે વિરાલીની તબિયત ખૂબ સરસ છે. મતલબ કે મને લાગે છે અત્યારે ના મોઢાના એક્સપ્રેશન ઉપરથી, અને તમારી જોડે હમણાં એમને વાત કરી ત્યારે પણ કે થોડુંક બેટર એમને ફીલ થયું છે. અને આઈ હોપ કે સાંજ સુધીમાં મસ્ત મજાનું એમને થઈ જાય તો આવતીકાલનું ન્યૂ યર છે, ન્યૂ યર એ સેલિબ્રેશન કરી શકે. હે ને વિરાલી? ઓકે સારું, ચલો એ તું પી લે અને પછી મસ્ત મજાનો રેસ્ટ કરી લે, ઠીક છે? સો જસ્ટ ના વાગી ગયા છે અત્યારે 6:30, અને એની સાથે જઈએ આપણે કિચનમાં, કારણ કે બહુ મસ્ત મજાની આઈટમ્સ મમ્મી બનાવી રહ્યા છે. મીન્સ કે સાદું ભોજન બનાવે છે, બહુ એટલું બધું મતલબ ફેન્સી ભોજન નથી બનાવતા, સાદું ભોજન બનાવે છે. શું બનાવો છો મમ્મી? આખા રીંગણાનું શાક અને ભાખરી ભરેલા જોઈને તારે મસ્ત લાગી જાય. વાહ ભાઈ વાહ, જો અત્યારે ચડી રહ્યું છે, જો કે મારે અડામ નથી, ગરમ છે થોડું. કપડું લે કપડું. વાહ ભાઈ વાહ, ચડી રહ્યું છે શાક કહેવાનું, કારણ કે પપ્પાને પણ એટલું ફેવરિટ છે, મને પણ એટલું ભાવે છે. ભરેલા રીંગણાનું શાક સાથે બાજરાનો રોટલો હોય તો પણ મજા આવે, ભાખરી હોય તો પણ મજા આવે, એટલે એ બની રહ્યું છે. અને વિરાલી અત્યારે ઉપર રેસ્ટ કરી રહી છે, કારણ કે સિચ્યુએશન થોડી વધારે ટફ થઈ ગઈ છે. હું જસ્ટ ઉપર જાઉં શું કરે છે, કારણ કે કદાચ મે બી હોઈ શકે, ડૉક્ટરે કીધું છે કે જો કદાચ રાતે ફરક ના પડે તો એડમિટ થવું પડશે, એવી સિચ્યુએશન છે. એટલે અત્યારે એમને પૂછું કે શું છે એમને બેટર અત્યારે. અને વ્લોગ પણ આપણો ગઈકાલના દિવસનો વ્લોગ જે છે ને સાંજે 6:30 છે આવ્યો છે, એટલું બધું ડિલે થઈ ગયું હતું. તો અત્યારે અહીંયા જાગીને બેઠી છે. કેમ છે વિરાલી? 5% જેવું સારું લાગે, નહીં સારું રહેવું છે. 5% જેવું. એટલે હમણાં કેટલા 6 વાગે તો દવા પીધી હતી ને, અત્યારે 6:30 ફરી પાછી પી લેવાની છે. એટલે કે 1 કલાકની અંદર શું છે ને ખબર પડી જાય, વધારે સારું થઈ જાય ને તો એમ. કારણ કે 1 ડોઝ જ બપોર પીધો છે, બીજો ડોઝ બાકી છે હજુ. પીધા પછી હરખું હતું ને 5-6 વાર તો મારે જવું પડ્યું. પાણી પીવું તો લીંબુ શરબત પીધું હમણાં 5:30, 2 વાર પછી જઈ આવી. વોટ એવા કોરા પડવા મળ્યા આવ્યું થઈ. ડાયરિયા જેનું નામ છે. આપણે નોર્મલી ઝાડા ઉલટી હોય ને તો સમજીએ છીએ, બરોબર. ગેસ્ટ્રોની અંદર પણ કેવું થતું હોય છે, એ ઝાડા થઈ જતા, ઉલટી બહુ થવા લાગે. ડાયરિયાની અંદર ઓનલી ખાલી ઝાડા થાય, વોમિટ જેવું ક્યારનું વારંવાર થાય, વળી પાછું હરખું થઈ જાય, વળી પાછું થાય ને વળી પાછું હરખું થઈ જાય, એવું થયા કરે છે. અરે કાંઈ વાંધો નહીં. હમણાં જો અત્યારે દવા જે પીવાની છે દવા પી લે, બરોબર છે. પછી કેવું રહે છે 1 કલાકની અંદર ના રહે તો પછી ડૉક્ટરે કીધું છે કે ભાઈ એડમિટ થવાનું છે, એડમિટ થઈ અને બોટલ ચડાવવાની છે. હા એવું કીધું છે. એટલે અત્યારે દવા પી લે, તું થોડી વાર રેસ્ટ કરી લે, કેવું સારું બેટર રહે છે. અને આઈ હોપ કે બેટર જ રહે તને, કે જેના લીધે શું છે કે ભાઈ બોટલ ચડાવી ના પડે એમ. 1 થી 1.5 દિવસની અંદર, કારણ કે બપોર આપણે દવા લાવ્યા છીએ તો મિનિમમ એમની રિકવરી આવતા કદાચ 1 દિવસ લાગે, એટલે કે આવતીકાલ બપોર સુધીમાં સારું થઈ જાય. પણ આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ જલ્દી સારું થઈ જાય એમ. આજે રાતે સારું થઈ જાય તો સારામાં સારું કે ભાઈ હોસ્પિટલમાં એડમિટ
ના થવું પડે એટલા માટેથી. બપોરે ઊંઘે ન થાય હોતી હતી તો વારે વારે પેટમાં વીટો જાય કરે મોઢું કરું છું તો પાછા પાણી કીધું છે એટલું પીધું બપોરનું. હા હા, ભૂખ લાગે તો પાણી પીવું કારણ કે ડોક્ટરે કીધું છે કે બીજું કઈ નાખવાની પેટ બીજું કઈ ખાવા પીવાનું નથી. તો મોસમી જ્યુસ એકવાર પીધું તો આ જ્યારે પીવું એટલે જવું પડે પાણી પીવું તો જવું પડે તો આપણે સીધું બોડીમાં નાખશું એટલે સીધું બહાર જ નીકળી જાય છે ને, એવું થાય છે. જસ્ટ now અત્યારે પહોંચી ગયા છીએ હું, વિરાલી અને પપ્પા, અમે ત્રણે હોસ્પિટલે, કારણ કે વિરાલીને અત્યારે કરી છે એડમિટ. હવે એડમિટ કર્યા પહેલાંનું અપડેટ શું હતું કે ડૉક્ટરે સાંજે કીધું હતું કે સાંજની જે દવા છે એ તમે પી લો, જો એની અંદર તમને બેટર ના લાગે તો પછી એડમિટ થવું પડશે, જે મેં તમને જણાવ્યું હતું. તો ઓલરેડી શું થયું કે એ જ વસ્તુ થઈ અને સાથે સાથે વોમિટિંગ થવા લાગ્યું, ઉબકા થવા લાગ્યા, એ બધું થતું હતું. એટલે અત્યારે પહોંચી ગયા હોસ્પિટલે, એડમિટ થઈ ગયા છીએ અને અત્યારે પણ ઓલરેડી જો બોટ એક ફિનિશ થઈ ગઈ છે અને સેકન્ડ બોટલ અત્યારે સ્ટાર્ટ છે. અને વિરાલી અત્યારે જો રેસ્ટ કરી રહી છે. ડાયરિયા થઈ ગયો છે અને શું છે કે બોડીની અંદર પાણી થોડું ઘટી ગયું છે. તો સ્પેશિયલી એના માટે એ જ કીધું છે ડૉક્ટરે કે 1 થી 1.5 દિવસ જેવું થશે, મીન્સ કે કાલે સાંજ સુધી, ભલે કાલે ન્યૂ યર રહ્યું પણ તેમ છતાંય કે હોસ્પિટલે તમે કે બોટલ ચડાવી દીધું તો વધારે સારું પડે અને આવતીકાલે આવીને ચડાવી તો એમ ચડાવીશું. અમે કીધું ના ના, અત્યારે જ અમે રોકાઈશું, અત્યારે જ બોટલ સ્ટાર્ટ કરી દો જેથી આવતીકાલે એમની હેલ્થની રિકવરી સારી આવી શકે. તો અત્યારે હું અને વિરાલી બંને રોકાયા છીએ. પપ્પા થોડા કામ માટે નીચે ગયા છે અને તેમ છતાં અહીંયા નીડ નથી. એટલે પપ્પાને મેં કીધું છે કે તમે ઘરે પછી થોડા લેટથી અહીંયા બેસો, પછી તમે ઘરે જતા રહીજો, ઠીક છે? આજનું અપડેટ હતું. હવે જે કંઈ પણ છે આવતીકાલે તમને જણાવીશું. હા, અને કદાચ જો આ બ્લોગ લેટ આવે તો 1 થી 2 દિવસની અંદર આ સ્કેડ્યુલમાં થોડા અમે અટવાયેલા હતા એટલા માટેથી. તો આઈ હોપ કે તમે પણ એ વસ્તુ સમજો છો અને એમની સાથે તમને બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર અને સાથે સાથે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.